નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે હંગેરીના ચૂંટણી પરિણામોની વાત કરવાના છીએ. હંગેરીમાં છેલ્લા 16 વર્ષથી જે મહાશય ચૂંટાતા રહ્યા, તાનાશાહ થઈ ગયા અને અમેરિકાના રાષ્ટ્રપતિ એટલે કે દુનિયાના ફોજદાર, જમાદાર એવા ડોનાલ્ડ ટ્રમ્પ જેમને પડખે હતા, જેમને સપોર્ટ કર્યો, એ અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને એમના પત્ની ઉષા વાન્સ એમને ચૂંટણી પ્રચારમાં પણ મોકલાવે છે. અને છતાં આ મહાશય વિક્ટર ઓર્બાન એ હારી જાય છે. 62 વર્ષના આ ઓર્બાન એ દર 4 વર્ષે ચૂંટણી મેનેજ કરીને, મેનિપ્યુલેટ કરીને એ સતત સત્તામાં રહ્યા અને અમેરિકાના ટ્રમ્પભાઈના જાણે કે અંતરંગ મિત્ર હતા. એટલે આ વખતે આપણે નરેન્દ્ર મોદીની પેલી ડાયલોગ બાજીને યાદ કરીએ તો અગલી બાર ઓર્બાન સરકાર, એને માટે વાન્સ અને ઉષા વાન્સ એમને હંગેરી ચાલુ ચૂંટણી પ્રચારમાં એમને સભા સંબોધવા માટે, અને એમાં તમને ખ્યાલ હોય તો વાન્સે એ જ સભામાંથી ડોનાલ્ડ ટ્રમ્પને ફોન લગાડ્યો હતો અને ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે આઈ લાઈક હિમ અ લોટ, આઈ લાઈક હિમ અ લોટ, ઓર્બાન મને બહુ જ ગમે છે, બટ આઈ ડિડન્ટ થિંક હી ડીડ અ ગુડ જોબ, આઈ વુડ નોટ બી મેકિંગ કોલ લાઈક ધીસ. જો હું એને સારું કામ ન કર્યું હોય તો એને આવો ફોન ન કરું. સમજાય છે કઈ? અગલી બાર ટ્રમ્પ સરકાર હાઉડી મોદીમાં નરેન્દ્ર મોદીએ જે રીતે ખેલ કર્યો હતો, ભારતીયોને અપીલ કરી હતી, ભારતીય મૂળના લોકો અમેરિકામાં જે વોટર્સ હતા એમની વિશાળ જનસભાનું આયોજન કરીને, અને અહીંયા પણ ગુજરાતમાં પણ ટ્રમ્પભાઈને બોલાવીને નમસ્તે ટ્રમ્પ કરીને કોરોનાને આયાત કર્યો હતો. એ તમે બધા જાણો છો, એટલે એની વાત આપણે કરવાની કઈ જરૂર નથી. પરંતુ અમેરિકા હંમેશા પોતાના પીઠ્ઠુઓને સત્તામાં બેસાડે છે અને CIA મારફત એમને ટ્રેનિંગ, યંગર પોલિટિશિયન્સને માટેની ટ્રેનિંગ આપે છે. અને એમાં આપણા ભાઈશ્રી ક્યારે ગયા હતા એ પણ હવે નિરક્ષીર થઈ ગયું છે. એ ટ્રેનિંગમાં 93માં ગયા હતા. આવી રીતે અમેરિકા બધે પોતાના માણસોને બેસાડવા માંગે છે સત્તામાં, એ હવે અજાણ્યું નથી. પરંતુ ટ્રમ્પભાઈની પનોતી બેઠી હોય એવું લાગે છે. એમને એમ હતું કે ઇઝરાયલની સાથે મળીને ઈરાન પર આક્રમણ કરીશું, અને ઘડીના છઠ્ઠા ભાગમાં જે રીતે અમે વેનેઝુએલામાં સત્તા પલટો કર્યો અથવા ત્યાંના પ્રેસિડેન્ટને ઊંચકી આવ્યા, એ રીતે ઈરાનમાં પણ સત્તા પલટો કરી શકશું. પરંતુ 40 દિવસ યુદ્ધ ચાલ્યું અને ઈરાન એ એટલું બળુકું સાબિત થયું કે અમેરિકાને પણ ભય ભારે પડી ગઈ. એને ભાગવું પડ્યું એમ કહીએ તો ચાલે. અને ભાગતા ભાગતા એણે યુદ્ધ વિરામ જાહેર કર્યો. ઇઝરાયલની પણ ખાના ખરાબી ઈરાને કરી અને ઈરાનના મળતિયા સંગઠનોએ પણ કરી, અને છતાં તંગડી ઊંચી રાખી. એમને એમ હતું કે ઈરાન એમને શરણે આવે, પણ એમને મોટી લપડાક મળી. ઈરાન કોઈને શરણે એના ઇતિહાસમાં ક્યારેય ગયું નથી, એ બહુ સ્પષ્ટ છે. અને આ ભાઈશ્રીને મને લાગે છે કોઈકે કહ્યું હતું કે પુસ્તકો તો ક્યારેય વાંચતા નથી, ઇતિહાસ ક્યારેય વાંચતા નથી, ઇતિહાસ ક્યારેય જાણતા નથી. અને હું કહું એ જ સાચું. જેમ આપણે ત્યાં પણ ઇતિહાસ નવો સર્જવામાં આવે છે અને કેટલીક નટીઓ પાસે
નિવેદનો કરાવવામાં આવે છે કે ખરી આઝાદી તો 2014માં આવી. એવું જ કાંઈક ટ્રમ્પભાઈનું છે. ટ્રમ્પભાઈ ઝાલ્યા ઝલાતા નહોતા, પણ ઈરાને એમને ખોખરા કરી દીધા અને ઈરાને એમને લપડાક મારી એમ કહીએ તો એમાં જરાય અતિશયોક્તિ નથી. અને ઇસ્લામાબાદ ટોક્સ એ નિષ્ફળ જાય એવી પણ એમની કોશિશ રહી અને એ કોશિશ એમની નિષ્ફળતા એ પણ એમની વધુ એક લપડાક કહી શકાય. કારણ કે એમને એમ હતું કે ટોક્સ ઉપર, મંત્રણાના મેજ પર ઈરાન અમારે શરણે આવશે, પણ ઈરાન એમને શરણે ગયું નહીં. આ બીજી લપડાક એમને હંગેરીમાં પડી. બટુક રાજ્ય છે, બટુક દેશ, આમ અંગ્રેજીમાં સ્ટેટ કહે છે એટલે હું રાજ્ય બોલ્યો, પણ બટુક દેશ છે. હંગેરી નાનો અમથો દેશ છે, પણ ત્યાં આ જે તમને છે ને દેખાય છે એ યુવાન, જેનું નામ છે, જે તિઝા પાર્ટીના છે, પીટર માઝાર. આમ તો માઝાર ઉચ્ચાર થાય છે, આમ એમનો સ્પેલિંગ છે ને જી થાય છે. યુરોપિયન ઉચ્ચારો આપણે છે ને સાચા ન કરીએ ત્યારે હરિવલ્લભ ભાયણી જેમ કહેતા હતા એમ આપણે એમના સ્પેલિંગ પ્રમાણે ઉચ્ચારો કરવા જોઈએ. પણ અમે જ્યારે આજે પ્રોનન્સિએશન, સાચું પ્રોનન્સિએશન શું છે પીટરનું, એ એમનું નામ આ રીતે ત્યાં ઉચ્ચારાય છે, પીટર માઝાર, માગ્યાર નહીં. એ આજે પ્રાઇમ મિનિસ્ટર તરીકે ભવ્યાતિ ભવ્ય બહુમતી સાથે એ જીત્યા છે અને 199 બેઠકોની એમની સંસદમાં 138 બેઠકો અને 53.16 અથવા 53.6% વોટ એમને મળ્યા છે. એ સેન્ટર રાઈટ પાર્ટીના નેતા તરીકે, પ્રાઇમ મિનિસ્ટર તરીકે હવે ચૂંટાયા છે. અને જે 16 વર્ષથી તાનાશાહની જેમ એ વર્તતા રહ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ખુલ્લો ટેકો આપ્યો, ચૂંટણી પ્રચાર કરાવ્યો, અને છતાં 16 વર્ષ સુધી શાસન કરનારા ભાઈ શ્રી ક્રિશ્ચિયન નેશનાલિસ્ટ પાર્ટીના વિક્ટર ઓર્બાન એ હારી ગયા. એમનો કરુણ રકાસ થયો અને એમને માત્ર 55 બેઠકો મળી અને એમને વોટ જે મળ્યા એ 37.8% વોટ મળ્યા. અને પીટરે જાહેર કર્યું કે ઓર્બાને અમને અભિનંદન આપતા ફોન કર્યા અને એમણે એમની હાર સ્વીકારી લીધી. અને હવે ઓર્બાન એ વિપક્ષના નેતા બની રહેશે. 16 વર્ષ પછી વિપક્ષમાં બેસવું, અને એ પણ અમેરિકાનો ટેકો હતો છતાં વિપક્ષે બેસવું પડે, ત્યારે એ કંઈ હખણા તો રહેશે નહીં, એ વાત બહુ સ્પષ્ટ છે. પરંતુ આ ફૂટડો યુવાન, જેની ઉંમર માત્ર 45 વર્ષ છે, આમે ઓર્બાન જ્યારે પહેલી વખત પ્રાઇમ મિનિસ્ટર બન્યા ત્યારે એમની ઉંમર 46 વર્ષ હતી. આજે એ 62ના છે. સોળ વર્ષથી સતત પ્રાઇમ મિનિસ્ટર રહ્યા હોય એટલે પહેલા તો પીટરે એવી જાહેરાત કરી કે હવે લોકશાહી પાછી આવી છે, ભ્રષ્ટાચાર નાબૂદ કરાશે, તાનાશાહીનો અંત આવ્યો છે, ન્યાયતંત્ર સ્વતંત્ર રહેશે અને યુરોપિયન યુનિયન સાથેના આપણા સંબંધો એ ઘનિષ્ઠ રહેશે. એ વાત છે ને બહુ સ્પષ્ટ છે. કારણ કે ઓર્બાન એક બાજુ ટ્રમ્પભાઈની સાથે હતા, બીજી બાજુ એ પુતિનભાઈની સાથે ઇલું કરતા હતા. અને એટલા માટે યુક્રેનને 90 બિલિયન યુરોની જે લોન આપવાની હતી હંગેરીએ, એ લોન એમણે અટકાવી રાખી હતી. એ લોન હવે છે ને આ નવા પ્રાઇમ મિનિસ્ટર આપશે એવું તો જરૂર લાગે છે. પણ એમણે જે સ્ટેટમેન્ટ કર્યું એ બહુ મહત્વનું છે. બે સ્ટેટમેન્ટ એમના બહુ મહત્વના છે નવા પ્રાઇમ મિનિસ્ટરના. એ છે કે ટુનાઇટ ટ્રુથ પ્રિવેલ્ડ ઓવર લાઈઝ, જુઠ્ઠાણાઓનો અંત આવ્યો છે.
આપણો મુદ્રાલેખ છે, સત્યમેવ જયતે, પરંતુ આપણે ત્યાં અસત્યમેવ જયતે ચાલે છે, પણ એનોય ક્યારેક અંત આવે છે, એવું આ છે ને હંગેરીના પરિણામો પણ સાબિત કરે છે કે મોટા મોટા ગજાના સીઆઈએ અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખના ટેકા છતાં ત્યાં એમનો જે પ્રતિનિધિ છે એ ઓરબાન એ હારી શકે છે, એ ત્યાં બહુ સ્પષ્ટપણે જાહેર થયું છે. અને છતાંય પીટરે માજ્યારે એમણે જાહેર કર્યું છે કે તિસ્જા ગવર્મેન્ટ, એમની પાર્ટીની ગવર્મેન્ટ, વુડ રિગાર્ડ ધ યુએસ એઝ અ કી પાર્ટનર. યુએસ સાથેના સંબંધો તો યથાવત રહેશે, કી પાર્ટનર તરીકે, મહત્વના એના સાથીદાર તરીકે, ભાગીદાર તરીકે, સંબંધોમાં ભાગીદાર તરીકે અમેરિકા સાથે સંબંધો જળવાશે, એવું બહુ સ્પષ્ટ છે. તમને ખ્યાલ હશે કે ટ્રમ્પભાઈએ કહ્યું હતું, અ હોલ સિવિલાઇઝેશન વિલ ડાય ટુનાઇટ. ઈરાનને વિશે એમણે કહ્યું હતું કે ઈરાનની જે બહુ જ જૂની સંસ્કૃતિ છે એને ખતમ કરી નાખીશું. અને એના પછી એમણે હંગેરીમાં પ્રચાર કર્યો હતો, ફોન ઉપર પ્રચાર કર્યો હતો, હજારોનું જે ક્રાઉડ હતું ઓરબાનના ટેકામાં, એમને સંબોધવા માટે ભાઈશ્રી એમના કયા ઘરા ઉપરાષ્ટ્રપતિ વાન્સે એમને છે ને મોબાઈલ ઉપર એમને વાત કરી હતી ને આખા ક્રાઉડને ચીચિયારીઓ કરવા માટે પ્રેર્યા હતા, પરંતુ એ હારી ગયા. આ હાર એ માત્ર ઓરબાનની નહીં, પરંતુ ટ્રમ્પભાઈની હાર છે. ટ્રમ્પભાઈની પનોતી બેઠી હોય એવું લાગ્યા વિના રહેતું નથી. હવે નીવડે વખાણ, આ યુવાન જે પીટર હવે પ્રાઇમ મિનિસ્ટર થાય છે, એ આવતા 4 વર્ષની અંદર એમણે આપેલા વચનોનું કેવું પાલન કરે છે એ આપણે હવે જોવાનું છે. આ હંગેરી આમ તો બહુ બટુક દેશ કહેવાય, પરંતુ સમૃદ્ધ દેશ છે, અને ત્યાં તાનાશાહીએ જે ખાના ખરાબી સર્જી છે એમાંથી એમણે એને બહાર લાવવાનું છે. એ બહાર લાવે છે કે કેમ, કે પછી સત્તા પલટો કરાવીને એ વખત ફરીને પાછા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વાન્સ એમની વચ્ચે જે બેઠા છે એ ભાઈ એ હંગેરીના તાનાશાહ છે, આ તમે જે જોઈ રહ્યા છો એ પાછા સત્તામાં આવવા માટે હવાતિયા મારે છે અને કંઈક બળવો કરવાની કોશિશ કરે એવું પણ બને, પરંતુ એમને બહુ જાજુ સમર્થન નથી, એ હવે રિયલાઇઝ થઈ ગયું છે. એટલા માટે હવે હંગેરીમાં આપણે એવી અપેક્ષા કરીએ કે આ યુવાન જે પ્રાઇમ મિનિસ્ટર એમને મળે છે એ એમને ત્યાં સોનાનો સૂરજ એ પ્રગટાવે અથવા તો ઉગાડે, અને એ હંગેરીની જનતાનું કલ્યાણ કરે. આપણે બીજી કોઈ અપેક્ષા નથી કરતા, પરંતુ તાનાશાહીનો અંત જ્યાં જ્યાં થાય ત્યાં આપણને હંમેશા આનંદ આવે છે. અને તમને ખ્યાલ છે કે અમેરિકા એ તાનાશાહો અને ટેરરિસ્ટો એ બધાને પોષે છે. તમને ખ્યાલ છે સિરિયાની અંદર પણ જે ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશનના વડા હતા, એ જ્યારે ટ્રમ્પને અનુકૂળ થઈ ગયા ત્યારે એમણે સત્તાની સોંપણી કરીને વ્હાઇટ હાઉસમાં તેડાવ્યા હતા. હવે પાછા એ પલટી મારવાની દિશામાં છે, એ પણ આપણે જાણીએ છીએ. પરંતુ અમેરિકાના અસલી રંગ હવે છે ને ખુલ્લા પડી રહ્યા છે. એની જે વગ છે દુનિયા પર, જે મક્તેદારી ચાલતી હતી, એ મક્તેદારીને પડકાર ફેંકાઈ રહ્યો છે. ચીન અને રશિયા એના માટે મોટો પડકાર છે, ખાસ કરીને ચીન. હવે આવતા દિવસોમાં ભારત કેવી ભૂમિકા ભજવે છે વિશ્વના રાજદ્વારી સંબંધોમાં, એના ભરણી પણ આપણી નજર રહેશે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને મને ફરીને પીટર માજ્જારનું એ નિવેદન એનું સ્મરણ કરવાનું મન થાય છે કે ટ્રુથ પ્રિવેલ્ડ ઓવર લાઈઝ, સત્યમેવ જયતે. નમસ્કાર.